વાહન ચાલકો માટે મહત્વના સમાચાર। હવે વાહનનો ઇન્સ્યોરન્સ, પીયુસી અથવા ફિટનેસ સર્ટિફિકેટ સમયસર રિન્યુ નહીં કરાવો તો તમારું વાહન સીધું જ બ્લેકલિસ્ટની કેટેગરીમાં જઈ શકે છે। નવી ડિજિટલ વ્યવસ્થા હેઠળ વાહન સંબંધિત તમામ માહિતી વાહન પોર્ટલ સાથે જોડાશે। જો વાહન વીમો, પીયુસી અથવા ફિટનેસ સર્ટિફિકેટ સમય મર્યાદા બાદ પણ રિન્યુ નહીં કરાય તો સિસ્ટમ આપમેળે વાહનનું સ્ટેટસ બદલશે। સૌપ્રથમ વાહન માલિકને નોટિસ મોકલવામાં આવશે, ત્યારબાદ નિર્ધારિત સમયગાળામાં દસ્તાવેજો અપડેટ નહીં કરવામાં આવે તો વાહનને ડીએક્ટિવ અથવા બ્લેકલિસ્ટ શ્રેણીમાં મૂકવામાં આવી શકે છે। આ વ્યવસ્થાનો હેતુ માર્ગ સલામતીનો વધારવાનો, વાહનને કાયદેસર દસ્તાવેજો જાળવવાનો અને અકસ્માત સમયે વીમા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। તેથી વાહન ચાલકો પોતાના વાહન ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ સર્ટિફિકેટની સમય મર્યાદા પર ધ્યાન રાખો અને સમયસર રિન્યુ કરાવી બ્લેકલિસ્ટથી બચો।